નમસ્કાર. આજકાલ બધે એક જ ચર્ચા છે, ગેસની અછત. ભારતમાં ગેસ સપ્લાયને લઈને જે ચિંતાઓ વધી રહી છે એના વિશે આજે આપણે ઊંડાણમાં વાત કરીશું. શું ખરેખર પરિસ્થિતિ એટલી ગંભીર છે? ચાલો આ આખા મામલાને જરા સરળ ભાષામાં સમજીએ. અને સાચું કહું તો આ સવાલ આપણા બધાના મગજમાં ચાલી રહ્યો છે, ખરું ને? કે શું આપણા ઘરનું ગેસ સિલિન્ડર ખતમ થઈ જશે? ચારે બાજુ એક ડરનો માહોલ છે કે ક્યાં ગેસ સપ્લાય અટકી ન જાય. પણ જુઓ, ગભરાવાની કોઈ જ જરૂર નથી. ચાલો આપણે સાથે મળીને આખી પરિસ્થિતિને સમજીએ. એક પછી એક બધા પાસા તપાસીએ કે આવું કેમ થઈ રહ્યું છે અને ખરેખર એની અસર શું છે. તો આ બધી ચિંતાનું મૂળ ક્યાં છે? એ છે એક દૂરના દેશમાં ચાલી રહેલું યુદ્ધ. હા, એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષને કારણે આપણો ગેસ સપ્લાય ખોરવાયો છે. કેવી રીતે? કારણ કે હોર્મુઝની સામુદ્રધુની, જે આપણા માટે ગેસ લાવવાનો મુખ્ય દરિયાઈ માર્ગ છે, એ જ બ્લોક થઈ ગયો છે અને એની સીધી અસર હવે આપણને દેખાઈ રહી છે. હવે આ સંઘર્ષના કારણે મોટી ગેસ કંપનીઓ એક કાનૂની શબ્દનો ઉપયોગ કરી રહી છે, ફોર્સ મેજોર. નામ થોડું અઘરું લાગે છે, પણ ચિંતા ન કરો. આ શું છે? ચાલો હું તમને એકદમ સાદા ઉદાહરણથી સમજાવું. ચાલો આપણે એને ડિલિવરી બોયના ઉદાહરણથી સમજીએ. માની લો કે તમે કોઈ સપ્લાયર સાથે સિલિન્ડરનો કોન્ટ્રાક્ટ કર્યો છે કે એ તમને ચોક્કસ તારીખે ડિલિવરી આપશે, બરાબર? હવે અચાનક રસ્તામાં કોઈ હુમલો થાય છે અને ડિલિવરી ટ્રક તમારા સુધી પહોંચી જ નથી શકતી. તો આમાં સપ્લાયરનો કોઈ વાંક નથી, કારણ કે આ પરિસ્થિતિ એના કંટ્રોલ બહારની છે. એટલે એ ફોર્સ મેજોર કહીને કોન્ટ્રાક્ટ રદ કરી શકે છે. બસ, અત્યારે મોટી કંપનીઓ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. ઓકે, તો હવે એક બહુ જ મહત્વની વાત સમજીએ. ગેસ બે પ્રકારના છે જેની અહીંયા વાત થઈ રહી છે. એક છે LNG અને બીજો છે LPG. અને આ બંનેને સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે બંને પર આ સંકટની અસર અલગ રીતે અને અલગ સમયે થઈ રહી છે. જુઓ, જે LNG છે એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ, એનો ઉપયોગ મોટાભાગે ખાતર બનાવવા, શહેરોની પાઇપલાઇન ગેસ સિસ્ટમમાં અને ગાડીઓ માટે CNG બનાવવામાં થાય છે. અને એના પર અસર તરત જ દેખાઈ રહી છે, કારણ કે એને લાંબા સમય સુધી સ્ટોર કરવો અઘરો છે. હવે વાત કરીએ LPGની, એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે આપણે રસોડામાં લાલ બાટલામાં વાપરીએ છીએ. એના પર અત્યારે ઓછી અસર છે, કેમ કે એનો સ્ટોક કરવો અને સાચવવો પ્રમાણમાં સહેલો છે. પણ LNGની સમસ્યા આટલી મોટી કેમ બની ગઈ? કારણ છે આ આંકડો 60%. જી હા, ભારત પોતાની જરૂરિયાતની 60% LNG માત્ર કતારથી જ મંગાવે છે. હવે તમે જ વિચારો, જ્યારે તમારો મુખ્ય સપ્લાયનો રસ્તો જ બંધ થઈ જાય તો પછી સમસ્યા તો થવાની જ છે. અને આ LNGની અછતની અસર માત્ર એક જગ્યાએ નથી અટકતી. એની એક ચેન રિએક્શન થાય છે. જેમ કે LNG નહીં તો ખાતર નહીં, ખાતર નહીં તો આવનારી ખરીફ સિઝનના પાકનું શું થશે? એટલું જ નહીં, શહેરોમાં જે પાઇપલાઇનથી ગેસ આવે છે અને ગાડીઓમાં જે CNG ભરાય છે, એ બધું જ LNG પર નિર્ભર છે. ચાલો હવે વાત કરીએ એ સવાલની જે આપણને બધાને સીધો સ્પર્શે છે. તમે કદાચ જોયું હશે કે તમારી આસપાસની હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને દુકાનોમાં કોમર્શિયલ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. તો આવું કેમ થઈ રહ્યું છે? આનું કારણ સમજવા માટે પહેલાં આપણે એ જાણવું પડશે કે ભારતમાં ગેસ વપરાય છે કેવી રીતે. કુલ ગેસના વપરાશમાંથી લગભગ 87% તો માત્ર ઘરોમાં જ વપરાય છે. બાકીનો 13% કમર્શિયલ અને બીજી જગ્યાએ. એટલે સ્વાભાવિક છે કે સરકારની પહેલી પ્રાથમિકતા ઘરોમાં ગેસ પહોંચાડવાની જ હોય. બસ અહીં જ એક નાની ગેરસમજ થઈ. સરકારે કહ્યું કે ઘરેલું સપ્લાય પ્રાથમિકતા છે, તો ડિસ્ટ્રીબ્યુટર્સે એનો અર્થ એવો કાઢ્યો કે ફક્ત ઘરોને જ ગેસ આપવાનો છે અને બાકી બધે કાપ મૂકી દો. આના કારણે તેમણે બિઝનેસ માટેના કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય ઘટાડી દીધો. એટલે તકલીફ તરત જ રેસ્ટોરન્ટ્સ અને દુકાનોને થઈ રહી છે, ઘરના વપરાશકારોને નહીં. તો સવાલ એ છે કે હવે આગળ શું? ભવિષ્યમાં શું થઈ શકે? જો, બધો જ આધાર એ વાત પર છે કે આ યુદ્ધ કેટલો સમય ચાલે છે. એના આધારે બે શક્યતાઓ બને છે. પહેલું અને સૌથી સારી વાત એ છે કે આ થવાની સંભાવના લગભગ 90% છે. એ છે કે યુદ્ધ જલ્દી પૂરું થઈ જાય. જો એમ થયું તો હોર્મુઝનો દરિયાઈ માર્ગ ફરી ખુલી જશે, કતારથી ગેસની શિપમેન્ટ પાછી શરૂ થઈ જશે અને બધું જ ફટાફટ નોર્મલ થઈ જશે. અને ભાવ પર પણ કોઈ લાંબા ગાળાની અસર નહીં થાય. પણ જો બીજું દૃશ્ય સાચું પડ્યું અને આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. પહેલી અસર તો એ થશે કે ગેસના ભાવ આસમાને પહોંચી જશે. એટલે તમારા વડાપાવ અને ઢોસા પણ મોંઘા થઈ જશે. પણ એનાથી પણ મોટી ચિંતાની વાત છે ઉપલબ્ધતાની.
એટલે કે સમસ્યા ભાવની નહીં પણ ગેસ મળશે કે નહીં એની થઈ જશે. આ એક વાસ્તવિક અછતની સ્થિતિ બની શકે છે. તો આવી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર શું કરી રહી છે? એમની શું રણનીતિ છે? ચાલો એના પર એક નજર કરીએ. સરકાર મુખ્યત્વે 3 મુદ્દા પર કામ કરી રહી છે. પહેલું, પ્રાથમિકતા નક્કી કરવી, એટલે કે આપણી પાસે જે પણ સ્ટોક છે એનો ઉપયોગ પહેલાં ખેતી અને ઘર વપરાશ જેવા સૌથી જરૂરી ક્ષેત્રો માટે જ કરવાનો. બીજું, સુરક્ષા આપવી, મતલબ કે જે પ્રાથમિકતાવાળા ક્ષેત્રો છે એમને આ અછતની સીધી અસરથી બચાવવા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વિવિધતા લાવવી, એટલે કે ફક્ત એક જ માર્ગ પર નિર્ભર રહેવાને બદલે બીજા દેશો અને બીજા રસ્તાઓ શોધવા, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય. તો આપણે આખી પરિસ્થિતિને સમજી લીધી, સરકારની રણનીતિ પણ જોઈ લીધી, પણ અંતે એક જ મોટો સવાલ છે જેનો જવાબ અત્યારે કોઈની પાસે નથી, અને એ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે. આ સંકટ આખરે ચાલશે ક્યાં સુધી?